હેલો બચ્ચો, કેમ છો? આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તમારી એક ફાઇનેસ્ટ કોલેજ MBBS માટે જે સેમી ગવર્મેન્ટ છે, જે છે GMRS સોલા. અહીં જો વાત કરવામાં આવે બચ્ચા, તો અહીંયા કેન્સરની સુવિધા સૌથી સારી છે આ હોસ્પિટલમાં. હા, આની બાજુમાં જે હોસ્પિટલ છે એમાં, અને એમાં પણ બચ્ચાઓને ઘણી સારી પ્રેક્ટિસ મળતી હોય છે. તો બચ્ચા, આપણે જાણીએ કે ભાઈ આ કોલેજમાં કટ ઓફ કેટલું રહ્યું, કોલેજની ફીસ કઈ છે અને કોલેજમાં કયા કોટામાં કેટલી સીટ્સ છે. તો ચલો બચ્ચા, ફટાફટ આપણે બધી જ વસ્તુ જાણીએ. ભૈયા, એડમિશન કોનાથી થશે? તો ઓબ્વિયસલી તમારે નીટની એક્ઝામ આપવી પડશે, તેના સારા માર્ક્સ લાવવા પડશે, અને એની સાથે સાથે તમારે બોર્ડ્સમાં પણ 50% કરતાં વધારે માર્ક્સ પ્રેક્ટિકલ સાથે હોવા જોઈએ, તો તમે કરી શકો છો. રાઈટ? આનો કોર્સ કેટલા વર્ષનો છે? જનરલી અહીંયા 5 + 1/2 યર લખ્યું છે. રાઈટ? 5.5 વર્ષનો કોર્સ છે, જેમાં 4.5 વર્ષ સ્ટડી કરવાનું હોય છે અને 1 વર્ષ તમારે સેવા આપવાની હોય છે એઝ અ ડોક્ટર. તો અહીંયા આગળ કુલ સિલેબસ, તમારો કુલ જે યર છે એ 5.5 વર્ષ ગણાય છે. હવે જો બેટા વાત કરીએ કટ ઓફની, તો કટ ઓફમાં તમારી પાસે જનરલ કોટા છે. જનરલ કોટાના માર્ક્સ લખ્યા છે. તો જનરલ કોટાનું ઓપનિંગ જે ફર્સ્ટ એડમિશન લેવાયું 1038 લેવાયું, EWS માં 1172 લેવાયું. પણ એના માર્ક્સ તમે જોશો તો જનરલ કોટામાં જે રેન્ક હતો એ 1038 હતો. મતલબ શું સર, શું મને આ માર્ક્સમાં એડમિશન મળવાનું છે? ના, તમને 605 માર્ક્સમાં એડમિશન મળશે નહીં. પણ જો તમારો રેન્ક ગુજરાતની તમારી જે ACPC થ્રુ જે રેન્ક મળ્યો છે એ રેન્ક જો 1038 ની આજુબાજુ છે, રાઈટ, તો તમે ડેફિનેટલી તમારું ઓપનિંગ અહીંયાથી થયેલું છે, રાઈટ, અને એટલા માર્ક્સ સાથે થયેલું તમે લઈ શકો છો. જો તમે EWS માં છો તો લગભગ તમારો રેન્ક 1172 ગુજરાત મુજબ, હું ઓલ ઇન્ડિયા નથી કહી રહ્યો, ગુજરાત મુજબ કહી રહ્યો છું. ક્લિયર રાખજો અહીંયા આગળ. રાઈટ? SC ST અને OBC, હા, SCPC એટલે કે OBC ના માર્ક્સ છે બેટા 1506 રેન્ક અને 585 માર્ક્સ છે. SC માં 519 માર્ક્સ અને ST માં 337 માર્ક્સની આજુબાજુ તમને એડમિશન મળશે. રેન્ક છે 11323. આ 2023 નો ડેટા છે. આ ડેટા કયો છે બેટા? 2023 નો છે. અને આ જ રેન્કમાં જોવા જાવ તો ઓલ ઇન્ડિયા રેન્ક જો તમારો 26,000 ની આજુબાજુ છે, 29,000 ની બાજુ EWS માં છે, SC ST OBC OBC માં જો તમે આવો છો એટલે SCBC માં તમે આવો છો અને તમારો 38,000 કે 39,000 ની આજુબાજુ રેન્ક છે, અને SC માં જો તમારો 90,000 ની આજુબાજુ ને ST માં જો તમારો 3.5 લાખની 3,39,000 ની આજુબાજુ રેન્ક છે, તો તમને આ કોલેજમાં મળવાની પ્રોબેબિલિટી બને છે. રાઈટ? હવે જો વાત કરવામાં આવે તો સીટ્સ કેટલી છે, તો સીટ્સની વાત કરી દઈએ. ઓલ ઇન્ડિયા કોટાની સીટ છે 0. જી હા, ઓલ ઇન્ડિયાની કોઈ પણ કોટામાં અહીંયા આગળ સીટ્સ મળતી નથી. માત્ર ગુજરાતના છોકરાઓ માટે છે. ગુજરાત તરફથી સેમી ગવર્મેન્ટ કોલેજ છે, તો ઓબ્વિયસલી ગુજરાતના કોલેજમાં ગુજરાતના છોકરાઓને આ કોલેજમાં એડમિશન મળવા જઈ રહ્યું છે. સેમી ગવર્મેન્ટ છે, ફીસ પ્રાઇવેટ કરતા ઓછી રહેશે ડેફિનેટલી. રાઈટ? ચાલો, ઓપન કેટેગરીમાં 69 સ્ટુડન્ટ છે. રાઈટ? EWS માં 17 છોકરાઓ છે. SCBC એટલે કે OBC માં લગભગ આ સીટ તમારી પાસે 46 મળે છે. રાઈટ? SC માં 12 અને ST માં 26 સીટો છે, અને NRI કોટામાં 30 સીટો છે. સર, NRI કોટા? હા, NRI કોટા પણ છે, મેનેજમેન્ટ કોટા અથવા NRI કોટા. એની ફીસ કેટલી છે? તો એની ફીસ બેટા અહીંયા જે જવા જઈ રહી છે બેટા, ફીસની વાત કરી લઈએ તો ગવર્મેન્ટ કોટામાં તમે જ્યારે એડમિશન લ્યો છો, રાઈટ, જનરલ કોટામાં, એ ચાહે OBC માં હોય કે તમે ACPC થ્રુ નોર્મલ કોટામાં જાઓ છો, મેનેજમેન્ટ કોટામાં નથી જતા, રાઈટ, તો તમને મળે છે 3,33,30,000 ની ફીસ. ત્યારબાદ મેનેજમેન્ટ કોટામાં જાઓ છો, તમારી ફીસ બને છે બેટા 9,07,000 રૂપિયા. અને મેનેજમેન્ટ કોટા પણ NRI કોટા, એકચ્યુઅલી અહીંયા NRI કોટા આવવું જોઈએ, તો NRI કોટામાં તમારી ફીસ બને છે $22,000. અહીંયા આગળ $22,000 NRI કોટાની ફીસ છે બેટા. અહીંયા NRI કોટા છે. રાઈટ? ચલો, ત્યારબાદ વાત કરીએ ઇન્ફોર્મેશન તમારે વધુ જોતી હોય તો ક્યાંથી મળી શકે? તો GMRS ની પોતાની વેબસાઇટ છે. આ વેબસાઇટમાં તમે જઈ શકો. https://www.gmers મતલબ મેડિકલ કોલેજ એટલે MCH કોલેજનું એન્ડ sola.com પરથી તમે મેળવી શકો છો. અને બેટા તમને એટલું જ કહીશ કે આ એક સરસ કોલેજ છે, તમે અહીંયાથી એડમિશન લઈ શકો છો અને સારા ડોક્ટર બની શકો છો. બેસ્ટ ઓફ લક.